રાજકોટ બાર એસોસિએશનની આગામી ગરિમાભરણ ભરી ચૂંટણીની અંદર લીગલ સેલ સમરસ પેનલમાંથી હું સુરેશ ફળદુ પ્રેસિડેન્ટ તરીકે, મેહુલભાઈ મહેતા સેક્રેટરી તરીકે, એસ.કે. જાડેજા ઉપપ્રમુખ તરીકે, જોઈન્ટ સેક્રેટરી તરીકે સંદીપ વેકરિયા, મહિલા અનામત ટ્રેઝરર તરીકે રેખા પટેલ અને લાઇબ્રેરી સેક્રેટરી તરીકે સાગર હાપાણી ઉપરાંત મારી 9 કારોબારી સભ્યોની આખી સમરસ ટીમ છે. અમારી સમરસ ટીમની ખાસિયત જોવામાં આવે તો સિનિયર એડવોકેટો છે એ કારોબારી લડવા માટે તૈયાર એટલા માટે થયેલ છે કે રાજકોટ બાર એસોસિએશનની આન બાન શાનને ઘણું બધું નુકસાન પહોંચેલ છે. એટલા માટે સિનિયરોએ રાજકોટ બાર એસોસિએશનમાં સક્રિય થઈ અને એક સારી બોડીની રચના કરવામાં આવેલ છે અને અમને એક એવી જવાબદારી સોંપવામાં આવેલ છે કે ગત વર્ષ દરમિયાનના જે કોઈ કાર્ય અધૂરા છે એમાં એડવોકેટ ભવન છે, 5 એકર જગ્યા જે રાજકોટ બાર એસોસિએશનના વેલફેર માટેની છે, એ ઉપરાંતના એટીએમ, પોસ્ટ ઓફિસ સહિતના ઘણા બધા પડકારજનક પ્રશ્નો છે. હાઈકોર્ટ બેન્ચનો જે ચળવળ ચાલી રહેલી અટકી ગયેલ છે એ પ્રશ્ન આગળ ધપાવવાનો, એ રીતેના ઘણા બધા પ્રશ્નો છે. એ આગળ ધપાવવા માટે અમને એક જવાબદારી સોંપવામાં આ પ્રયાસના ભાગરૂપે અમને ઊભા રાખવામાં આવેલ છે. એ ઉપરાંત જોવામાં આવે તો વર્ષ દરમિયાનની કામગીરીમાં ક્યારેય જનરલ બોર્ડ બોલાવવામાં આવેલ નથી, વકીલોના અવાજને વાચા આપવામાં આવેલ નથી, લોકશાહીનું હનન થઈ ગયું અને સરમુખત્યારની જેમ વર્તી રહેલ છે. આગામી ચૂંટણી નજીક આવી ગઈ છે, 19 તારીખે ઇલેક્શન છે, છતાં અત્યાર સુધીમાં હિસાબો બારના સભ્યો સમક્ષ મૂકવામાં આવેલ નથી. જનરલ બોર્ડ બોલાવવા માટે 7 દિવસની નોટિસ પણ અત્યાર સુધીમાં મૂકવામાં આવેલ નથી. ન મૂકવા પાછળનો ઉદ્દેશ્ય અમને જે લાગી રહ્યો છે એ મુજબ જે કરપ્શનના આક્ષેપો થયા છે એ અને સંદીપ વેકરિયાનો જે પ્રશ્ન છે એ 2 પ્રશ્નો અન્વયે જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી થાય અને હિસાબો રજૂ કરવા પડે, વિકલ્પે સત્તા વગર સંદીપ વેકરિયા વિરુદ્ધની જે કાર્યવાહી કરવામાં આવેલી છે જેમાં એજન્ડો નથી, માત્ર ને માત્ર સામેની ટીમમાંથી સંદીપ વેકરિયા ચૂંટણી લડતા હોવાના કારણોસર જે અંગત રાગ દ્વેષ રાખી એક સભ્યના રોજીરોટી સુધી જાય અને છેક બીસીજી, બીસીઆઈ અને નામદાર હાઈકોર્ટ સુધી જેની એક અંગત રાગ દ્વેષથી લડત લડવામાં આવે, એના કારણે રાજકોટ બાર એસોસિએશનના તમામ સભ્યોમાં ખૂબ જ એક રોષની લાગણી છે અને આ રોષની લાગણી 19 તારીખે મતમાં પરિવર્તિત કરી સમરસ પેનલના તમામ સભ્યોને પેનલ ટુ પેનલ વોટિંગ કરી અને આ રોષ છે એ રાજકોટ બારના સભ્યો ઠાલવશે અને સમરસ પેનલને જંગી બહુમતીથી વિજય અપાવશે એવી અમને આશા છે.